આપણી હું લખશું એ પહેલાં જેણે મને શું આંગળી આપી. અત્રે ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા આદરણીય ગુરુજનો તેમજ વડીલોને મારા સહર્ષ વંદન. સૌપ્રથમ આપ સર્વેને મારા તરફથી સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામના. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલા મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન, જેમાં માટીને નમન અને વીરોને વંદન, આજના અવસર પર એ શહીદોને યાદ કરીએ જેઓએ વર્ષો સંઘર્ષ પછી બ્રિટિશ શાસન દ્વારા આપણને આઝાદી અપાવી. આજના દિવસે એ મહાન વીરોની બલિદાનને યાદ કરીએ છીએ જેણે ભારતની આઝાદી માટે પોતાની આહુતિ આપી. આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવનાર શૂરવીર શહીદો અને તેમની માતાઓને મારા કોટી કોટી વંદન. મિત્રો, આઝાદી પછી આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા છે. કદાચ તમે અને તમારા પરિવારે 1000 ગણા સારા કર્મો કર્યા હશે જ્યારે તમને અને મને ભારતની ભૂમિ ઉપર જન્મ મળ્યો છે. આપણા દેશ પાસે સૌથી મોટો યુવાધન છે અને એ યુવાધન પાસે ઘણો બધો નોલેજ છે, પણ એ નોલેજનો ક્યાં અને કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરવો, બસ એ જ સાચી આવડત નથી. આપણી મેન્ટાલિટી એવી છે કે આપણને દરેક વસ્તુને એક્સેપ્ટ તો કરી લઈએ છીએ, પણ નવું ઇવેન્ટ થયું તેમાં શું નવું થશે કે શું નવું છે કે શું નવું થઈ શકે છે તેનો આપણે કંઈ વિચાર જ નથી કરતા. આમાં હું એક શ્રેષ્ઠ દાખલો આપું તમને કે વિદેશી પ્રજાની વિચારસરણીને જુઓ તો એ એવું વિચારે છે કે એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, અને જો એ નથી જ કરી શકતા એ તો હું ચોક્કસ જ કરીશ. અને એમની જગ્યાએ આપણી વિચારસરણીને જોઈએ તો જે એ કરી શકે છે તો એને કરવા દો ને, જો એ કરી શકે છે તો એને કરવા દો ને, અને પણ જો એ પણ નથી કરી શકતા તો હું થોડી ના કંઈ જેમ્સ બોન્ડ છું, એનાથી ન થાય મારાથી શું કામ થાય. બસ આ જ વિચારસરણી છે મિત્રો. ક્યારેક તો જુઓ એ વિચારસરણીને બદલીને કંઈક નવું જોશું તો નવું દેખાશે, કંઈક નવું વિચારશું તો નવું થશે. કેમ કે કહેવાય છે ને કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે. આ તો જિંદગી છે ભૂરા, જ્યાં પલભર માટેની રોશની પણ ચાંદનીની રાત છે. પણ જો જીવો તો ક્ષણથી પણ બધી બાકી તો જીવમાં એ ક્યાં ઘાત છે. કેમ કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે. બસ આ જ નજરિયો એક નવા દ્રષ્ટિકોણ માટે સૌથી મોટું પાસું જો હોય ને તો એ છે શિક્ષણ. આજે જો દરેક વ્યક્તિ એવું છે, કોઈ પણ સમાજ, કોઈ પણ પ્રદેશ કે સમગ્ર દેશ વિશ્વમાં પોતાનો એક મોભાદાર અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવે તો એના માટે દરેક વ્યક્તિનું શિક્ષિત હોવું અત્યંત જરૂરી છે. આજે આપણે પાસે ક્ષમતા છે આ દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી નહીં, પણ 2 કદમ આગળ ચાલવાની, અને મિલાવીને પણ એ 2 કદમ આગળ ચાલવાની પણ, અને એના માટે પણ જરૂરી છે શિક્ષણ. શિક્ષિત વર્ગની જો આ શિક્ષિત વર્ગ એક થઈ જાય અને તો એક ચમત્કાર થઈ શકે છે. કદાચ એની પરિકલ્પના શબ્દો થકી નહીં કરી શકાય, પરંતુ આજે વાત ચમત્કારનો નથી, વાત છે આપણી વિચારસરણીનો, આપણી માનસિકતાનો. सिर्फ सूरज के निकलने से अंधेरा नहीं मिटता, महज आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए. एक नवी विचारसरणी, एक नવો અભિગમ. હું મારા શબ્દો પૂરો કરતા પહેલા આજની દ્રષ્ટિની વાત કઈ અનોખી લાગે છે. નથી ફૂલોની ભાસ છતાં મહેક લાગે છે. સૃષ્ટિ પર છવાયેલો છે વ્યાપક અંધકાર, છતાં હૃદયમાં અદ્ભુત પ્રકાશ લાગે છે. ભલે જિંદગી હો કેવળ એક રાત, પણ પ્રભાતનો ઝનકાર જરૂર લાગે છે. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ ભારત મારો મહાન છે. અસ્તુ.